ઠાલો ને થોડા ઘણા ટાટી દો યાર મારા ગર્લફ્રેન્ડ ને જોર્ડન લઈ આપવાના છે. હેલો, હા રાકેશભાઈ, આપડે ગુજરાત ટાઇટન વિન છો આપડે લગાવવાના છે ભાઈ. કેમ 5-6 લાખ નું નાના માણસ દોડામાં તમે શું જોઈ 5-6 લાખ નું કહો છો? 1.5 કરોડ નું લગાવવું પડશે, બરાબર? કેટલા ટકા મળે છે? લગાવી દો. જો ભાઈ અમુક નવા નિયમો લાગુ પાડ્યા છે આપડે, જેમ કે જો કોઈ ભીખ આપે તો ફાટેલી નોટ સ્વીકારવામાં નહીં આવે, બેંક વાળા નહીં લેતા. આપણને છે ડાન્સ કરું હવે તો આપો. હાલો, અરે આપડે આટલા જેમ કોઈ રામ રોટી ખુલી શકે નહીં? જો ને ચોક ખુલી હોય તો. ના યાર એમાં નહીં મજા આવતી યાર. તમારે પોણી જેવું થાક હાલે છે. 20 રૂપિયા આપો ને યાર. જો ભાઈ આજ કે અંદર હાથ નાખી દઈએ ને તો 500 રૂપિયાનો વકરો વધી જાય છે યાર. એ મારી નજરે જોયું છે. મેં તને વ્યાજે પૈસા નહીં તો તું વ્યાજ આલતો, નહીં તો તું મૂડી આલતો. સમજે છે શું તું મને? હા, ભિખારી સમજો છે તું? ધીમે બોલે, પૈસા મારા છે, હું લે ધીમે બોલું. હાલતો નહીં તો ભાઈ 4 જણા નંબરાવું તો પડે ને. આ માયના મારા પૈસા 10 દાડા ની અંદર હાલ દેજે, બરાબર? બાકી હોધે નહીં જડું. એ કરી દે ચાલ. ભિખારી સમજો તો મારા પેલા એને હમત રામડે હાચા હે કે તારું બ્રેકઅપ થઈ ગયું? હારું હાલ મું જાતો નહીં, તમ તારી અધિકાર મને હાલ દે. હા, હું હાચવીશ ને હારી રીતે હાચવીશ. અને તું કેતો હોય તો એનો લગન કર લો. બોલ, તું કેતો એનો લગન કર લો વહેલી તકે. મેં તો ભાઈ ને પહેલી વાર જોઈને તારા જ મને પ્રેમ થઈ ગયો તો. લવ ઇશ્ક મોહબ્બત ચાહતા શીખી ઉલ્ફત થઈ ગયું તું મને. પણ હું કઈ બોલ્યો નહીં, કારણ કે તું રહ્યો મારો ભાઈબંધ. એટલે મેં કીધું કઈ બોલાય નહીં, ભાઈબંધી માં ભગંદર નો થવું જોઈએ. પણ હવે નો મૂંઝાતો ભાઈબંધ તું. હવે હું હાચવી લઈશ સારી રીતે, અસલ હાચવીશ હું ને. માછલી એક તલાઈમાં બીજા તલાઈમાં આવી છે. તને ગમે ત્યારે જોવાની ઈચ્છા થાય ને એટલે આવતો રહેજે મારા ઘરે. અને દરવાજે થી જોઈને પાછો વયો જાય છે. તારે રાજી રહેવાનું. એવું તને સાંજે ભાજી ખવડાવી દઈશ ભૂંડા, સમજી ગયો ને? અરે રોઈશ નહીં, તારા મોઢામાં આમે કઈ લેવો ને ભૂંડા. મૂકીને જ લઈ જાય ને તને. માથાની મહેંદી લેતો આય બ્રાઉન કલર. પપ્પા આ તો નોટ ફાટેલી છે. અરે ના, શું ચાલે? બધું ચાલશે, જા તું. ના ચાલે પપ્પા. અરે એ તો ચલાઈ લેવાની, જા તું ફટાફટ જા. બે યાર, પપ્પા ને તો બુદ્ધિ જ નહીં યાર. ફાટેલ નો ટીમ થોડી ચાલતી હશે. દુકાન વાળો ઘોડો સાથે લઈ જાય. આના ત્યાં નહીં જવું, આ તો પકડી પાડે છે ને આબરૂ કાઢે જુદું. હાલો, અરે પહેલા તાર ફ્લેટ નીચે આય ને 10 ની નોટ લઈને. અરે મારી જોડે ફાટેલી છે, તું લઈ લે ને હાજી નોટ માં હાલ દે. એમાં પણ ગારો દેવાનું છો આવે છે? મૂકી દે ફોન, નહીં જોઈતી. એમને ચા લેવાની આવતી હતી, એમનાથી નાના તું પડાતું. ના શું ચાલે? ચાલી જ જાય, વાપરતા આવડવી જોઈએ. ગુનો થોડી છે ફાટેલ નોટ આલે છે તો. અને બહુ પૂછે તો આપણે કહી દઈશું કે તમે જ આલી હતી. તે દુકાન વાળો આપણી જોડે ફાટેલ નોટ ના લે તો આપણે પોલીસ કમ્પ્લેન કરીએ. ક્યાં જવું કે ના જવું? નહીં જવું. જઈ આવે તેને જોઈએ આવે જે કે ખરું લઈ જવા. અરે કાકા મેદી આપો ને, મેદી બ્રાઉન રંગ ની. તો ફાટેલી નોટ છે. એ કાકા તમે જ આપી હતી, તમે જ. મેં આપી હતી. હા તો તમે ના જૂઠું નહીં બોલતા. હેલો, અરે પપ્પા દુકાન બંધ છે. અરે બાજુવાળાની દુકાન બંધ છે, આની બાજુવાળાની બંધ છે. હું ઘેર આવી જાઉં ને. હા મૂકો. કાકા તમે નથી આલી. હા જાઉં. હા, લુ એવી સીધી મોઢા ઉપર વાગે છે ને યાર. વાગે હું માન ધોરો થયો તો. બોલ, થયો તો મેન્ટેન કરવી પડે ને સ્કિન ને યાર. આ તડકો આવ્યો ને કારો પડી જઈશ. થઈ ગયો આ કાળો થઈ ગયો. આ ક્યાં થયો નથી હજી યાર. આ એ થઈ જશે થઈ આ ગાડી હોત તો કેટલું. હા હે નહીં ને ભાઈ. આ ઝાડવા કોઈ વાવતા નહીં ને એટલે આવું થાય. આ થોડા બાવો આખો ગુડા ને લપાઈને બેજે હવાઈ ને ક્યાંથી પરસેવો વરી જાય. ટકો કરાવવો પડશે. એક કામ કરી ચા પીવા છે. હા, લોઢું લોઢન કાપે એવું તો ગરમી ને કાપે. કાપે ભાગ દેવી સાઈડ માં.